નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્ણ કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું એકવાર ફરી સ્વાગત છે. આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષા માટે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે જુદા જુદા વિષયના એમસીક્યુને 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ છીએ. અને તે જ સિરીઝના ભાગરૂપે આપણે ગુજરાતની ભૂગોળ શરૂ કરી હતી, અને જેના ભાગરૂપે આજે આપણે ગુજરાતના સ્થાન, સીમા અને વિસ્તાર વિશે માહિતી મેળવીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધી સેશન. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. વિધાન 1. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં 7મો ક્રમ ધરાવે છે. અને વિધાન 2. ગુજરાત 20 ડિગ્રી 6 મિનિટ અને 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. માત્ર વિધાન 1 સત્ય છે, માત્ર વિધાન 2 સત્ય છે, વિધાન 1 અને 2 બંને સત્ય છે, અને વિધાન 1 અને 2 બંને અસત્ય છે. તો આપણે જોઈએ આનો આન્સર. તો વિધાન 1. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં 7મો ક્રમ ધરાવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં 5મો ક્રમ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ વિધાન 2ની, કે ગુજરાત 20 ડિગ્રી 6 મિનિટ અને 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. તો આ વિધાન સંપૂર્ણપણે સત્ય છે. તો આનો આન્સર આવશે માત્ર વિધાન 2 સત્ય છે. તો જોઈએ આ જ ક્વેશ્ચનને 360 ડિગ્રી એનાલિસિસ સાથે, એટલે કે ગુજરાતનું સ્થાન, સીમા અને વિસ્તાર, જેમાં આપણે સૌ પ્રથમ જોઈએ ગુજરાતનું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન. તો ગુજરાતનું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન એટલે કે ગુજરાત કયા બે અક્ષાંશ અને કયા બે રેખાંશની વચ્ચે આવેલો છે, તેને આપણે ગુજરાતનું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન કહીએ છીએ. કારણ કે અક્ષાંશ અને રેખાંશની મદદથી આપણે કોઈ પણ સ્થળનું લોકેશન જાણી શકીએ છીએ. એટલા માટે અક્ષાંશીય સ્થાન અને રેખાંશીય સ્થાન યાદ રાખવું જરૂરી છે, જે એક્ઝામમાં પૂછાય પણ છે. તો અહીં તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો. તો યાદ રાખવાનું છે કે ગુજરાત એ 20 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે, અને 68 ડિગ્રી 10 મિનિટ પૂર્વ રેખાંશથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. તો આ ગુજરાતનું અક્ષાંશીય સ્થાન અને રેખાંશીય સ્થાન છે. ગુજરાતનું અક્ષાંશીય સ્થાન શું છે? તો ગુજરાત એ 20 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે. અને ગુજરાતનું રેખાંશીય સ્થાન શું છે? તો ગુજરાતનું રેખાંશીય સ્થાન છે 68 ડિગ્રી 10 મિનિટ પૂર્વ રેખાંશથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ જગ્યા પર 24 ડિગ્રી 7 મિનિટ, 74 ડિગ્રી 28 મિનિટ, 20 ડિગ્રી 6 મિનિટ, 68 ડિગ્રી 10 મિનિટ લખેલું છે. તો આ મિનિટ અને ડિગ્રીમાં શું તફાવત છે? તો એના માટે અહીં તમે જોઈ શકો છો કે ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ આપણે કોઈ પણ સ્થળનું લોકેશન જાણવા માટે કરીએ છીએ. તો ઘણીવાર એવું થાય છે કે 2 ડિગ્રીની વચ્ચે કોઈ લોકેશન આવતી હોય છે. કોઈ લોકેશન 1 ડિગ્રી ઉપર હોય છે, તો કોઈ લોકેશન 2 ડિગ્રી ઉપર હોય છે. કોઈ લોકેશન 3 ડિગ્રી ઉપર હોય છે, તો કોઈ લોકેશન 4 ડિગ્રી ઉપર હોય છે. પણ ઘણીવાર હવે આ 2 ડિગ્રીની વચ્ચે કુલ 111 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય છે. એટલે કે 1 અને 2 ડિગ્રીની વચ્ચે, 2 અને 3 ડિગ્રીની વચ્ચે, આવી રીતે 2 ડિગ્રીની વચ્ચે 111 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય છે. એટલા માટે ઘણીવાર ઘણી લોકેશન એ આ 2 ડિગ્રીની વચ્ચે આવી જતી હોય છે, જેના કારણે આપણે તે લોકેશનને જાણવા માટે 2 ડિગ્રીની વચ્ચે 60 મિનિટ મૂકીએ છીએ, કે જેથી એ 60 મિનિટની મદદથી આપણે તે સ્થળનું લોકેશન જાણી શકીએ. તો અહીં આપણે ડિગ્રીની પાછળ મિનિટ લખેલી છે, કે 24 ડિગ્રી 7 મિનિટ, 74 ડિગ્રી 28 મિનિટ, 20 ડિગ્રી 6 મિનિટ અને 68 ડિગ્રી 10 મિનિટ. આમ આપણે 2 ડિગ્રી વચ્ચેની લોકેશનને ફાઇન્ડ આઉટ કરવા માટે જે વચ્ચે 60 મિનિટ મૂકેલી છે, તેને પણ આપણે યાદ રાખવી પડશે. તો આવી રીતે આપણે કોઈ પણ અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન જાણી શકીએ છીએ. તો આપણે ફરી યાદ રાખવાનું છે કે ગુજરાતનું અક્ષાંશીય સ્થાન 20 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશની વચ્ચે છે, અને રેખાંશીય સ્થાન 68 ડિગ્રી 10 મિનિટ પૂર્વ રેખાંશથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિધાન 1. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. વિધાન 2. ગુજરાતને 2340 કિલોમીટરનો દરિયા કિનારો છે. વિધાન 3. ગુજરાતનો વિસ્તાર 1,96,024 સ્ક્વેર કિલોમીટર છે. તો માત્ર વિધાન 1 સત્ય છે, માત્ર વિધાન 2 સત્ય છે, વિધાન 1 અને 2 બંને સત્ય છે, કે ત્રણેય વિધાન સત્ય છે? તો આનો આન્સર આપણે જોઈએ તો વિધાન 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. તો આ વિધાન સત્ય છે. બીજું વિધાન, ગુજરાતને 2340 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે. તો આ વિધાન પણ સત્ય છે, કારણ કે જૂના ડેટા પ્રમાણે આ 1600 કિલોમીટર હતો, પરંતુ હાલમાં ભારત સરકાર દ્વારા જે નવું મેજરમેન્ટ કરવામાં આવેલું છે, તે અનુસાર ભારતનો કુલ દરિયા કિનારો પણ વધી ગયો છે, અને તે અનુસાર ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરથી વધીને 2340 કિલોમીટરનો થઈ ગયો છે. તો આ વિધાન પણ સત્ય છે. ત્યારબાદ જોઈએ વિધાન 3. ગુજરાતનો વિસ્તાર 1,96,024 કિલોમીટર છે. તો આ વિધાન પણ સાચું છે કે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 સ્ક્વેર કિલોમીટર છે. તો ત્રણે ત્રણ વિધાનો સત્ય છે.
તો જોઈએ આ જ ક્વેશ્ચનને 360 ડિગ્રી એનાલિસિસ સાથે, એટલે કે ગુજરાતનું સ્થાન, સીમા અને વિસ્તારની માહિતી કે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતી હોય છે અને આ તમામ માહિતી 2011ની વસ્તી ગણતરી અનુસાર લેવામાં આવેલી છે. તો જોઈએ આપણે ગુજરાતની સ્થાપના. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ત્યારબાદ જોઈએ ગુજરાતનું ક્ષેત્રફળ. તો ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 સ્ક્વેર કિલોમીટર છે અને જે ભારતના કુલ ક્ષેત્રફળના 5.96% છે. ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 સ્ક્વેર કિલોમીટર છે. તેના 5.96% એટલે કે 1,96,024 સ્ક્વેર કિલોમીટર એ ગુજરાતનું ક્ષેત્રફળ છે. આ આપણે યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત કયા ક્રમે આવે છે? તો યાદ રાખવાનું છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં 5મા ક્રમે આવે છે. પ્રથમ નંબર ઉપર રાજસ્થાન આવે છે, બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ, ત્રીજા નંબર ઉપર મહારાષ્ટ્ર, ચોથા નંબર ઉપર ઉત્તર પ્રદેશ અને 5મા નંબર ઉપર આપણું ગુજરાત કે જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. ત્યારબાદ જોઈએ ગુજરાતની વસ્તી 6 કરોડની છે, જેમાં ગ્રામ્ય વસ્તી 57% છે અને શહેરી વસ્તી 43% છે. ત્યારબાદ જોઈએ વસ્તી ગીચતા. તો ગુજરાતની વસ્તી ગીચતા છે 308 પ્રતિ સ્ક્વેર કિલોમીટર, પ્રતિ ચોરસ કિલોમીટર. તો સૌપ્રથમ આપણે જાણીએ કે વસ્તી ગીચતા એટલે શું. વસ્તી ગીચતા એટલે કે સિમ્પલ ભાષામાં આપણે કહેવા જઈએ તો વસ્તી ગીચતા એટલે કે પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. યાદ રાખજો કે પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. તો આનો અર્થ એવો થાય છે કે ગુજરાતમાં પર સ્ક્વેર કિલોમીટરના એરિયામાં 308 લોકો રહે છે. આનો અર્થ એવો થાય છે. તો યાદ રાખવાનું છે કે ગુજરાતની વસ્તી ગીચતા 308 પ્રતિ ચોરસ કિલોમીટર છે. જોઈએ સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 919 છે. તો સૌપ્રથમ જાણીએ કે સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું. કે કોઈ પણ વિસ્તારમાં 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહીએ છીએ. આને આપણે જેન્ડર રેશિયો અથવા સેક્સ રેશિયો પણ કહીએ છીએ. તો ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 919 છે, અર્થાત ગુજરાતમાં 1000 પુરુષોની સરખામણીએ 919 સ્ત્રીઓ તમને જોવા મળે છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. તો સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ આપણને તાપી જિલ્લામાં જોવા મળે છે અને સૌથી ઓછું સ્ત્રી પુરુષનું પ્રમાણ આપણને સુરત જિલ્લામાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતની સાક્ષરતા. તો ગુજરાતમાં 79% લોકો સાક્ષર આપણને જોવા મળે છે. તો 79% લોકો સાક્ષર જોવા મળે છે એનો અર્થ એવો થાય છે કે 100% લોકોમાંથી 79% લોકો સાક્ષર આપણને જોવા મળે છે. તો જોઈએ તો સૌથી વધુ સાક્ષરતા સુરતમાં જોવા મળે છે અને સૌથી ઓછી સાક્ષરતા આપણને દાહોદ જિલ્લામાં જોવા મળે છે. તો આ તમામ ડેટા આપણે યાદ રાખવાના છે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ સિવાય આપણે જોઈએ તો ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ 590 કિલોમીટરની છે. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ છે 500 કિલોમીટર. ગુજરાતનો દરિયા કિનારો નવા ડેટા પ્રમાણે 2340 કિલોમીટરનો છે અને ભારતનો દરિયા કિનારો નવા ડેટા પ્રમાણે 11098 કિલોમીટરનો છે, જે આપણે યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી કર્ણાટક અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો આપણે જાણીએ છીએ આનો આન્સર કે ઓપ્શન એ ગુજરાત. કે ગુજરાત એ સર્વાધિક દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. કે આપણે જોયું કે નવા ડેટા પ્રમાણે 2340 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા જિલ્લાને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. તો અહીં તમને જિલ્લા આપેલા છે તાપી, વલસાડ, બોટાદ, પાટણ અને મોરબી. આને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવાનું છે. તો ઓપ્શન એ 1, 2, 3, 4 અને 5, ઓપ્શન બી 4, 5, 1, 3, 2, ઓપ્શન સી 5, 4, 1, 3, 2 અને ઓપ્શન ડી 4, 5, 3, 2 અને 1. તો આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતનો મેપમાં અને જોઈએ છીએ કે આપણે ગુજરાતના મેપમાં કોઈ પણ જિલ્લાને યાદ કરવાની હેક્ઝાગોન ટેકનિક પણ શીખી ગયા છીએ. જે હેક્ઝાગોન ટેકનિક વિશે આપણે જૂના વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક પણ મળી જશે, જ્યાંથી તમે જોઈ શકો છો અને આ ચેનલના પ્લેલિસ્ટમાં પણ તમને એ વિડીયો મળી જશે. તો જે હેક્ઝાગોન ટેકનિકની મદદથી આપણે તમામ જિલ્લા યાદ રાખ્યા હતા, તો તે અનુસાર આપણે જાણીએ છીએ કે સૌથી ઉપર પાટણ જિલ્લો આવે છે, ત્યારબાદ મોરબી આવે છે, ત્યારબાદ બોટાદ આવે છે, ત્યારબાદ તાપી અને ત્યારબાદ વલસાડ જિલ્લો જે ઉત્તરથી દક્ષિણના ક્રમમાં આવે છે. તો આનો આન્સર આવશે ઓપ્શન ડી 4, 5, 3, 2, 1. એટલે કે સૌથી ઉપર પાટણ, ત્યારબાદ મોરબી, ત્યારબાદ બોટાદ, ત્યારબાદ તાપી અને ત્યારબાદ વલસાડ. તો આ ક્રમ છે. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી વલસાડ અને ઓપ્શન ડી સુરત. તો આપણે જાણીએ છીએ આનો આન્સર ઓપ્શન એ ગાંધીનગર. ગાંધીનગરમાંથી કર્કવૃત પસાર થાય છે. તો જઈએ આ જ ક્વેશ્ચનને 360 ડિગ્રી એનાલિસિસ સાથે, એટલે કે ગુજરાતના સંદર્ભમાં કર્કવૃત. આપણે જાણીએ છીએ કે ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત કોને કહે છે? તો 23.5 ડિગ્રી ઉત્તર
અક્ષાંશને કર્કવૃત્ત કહેવામાં આવે છે. હવે અક્ષાંશ અને રેખાંશ વિશેની સંપૂર્ણ માહિતી આપણે ગયા અથવા જૂના લેક્ચરમાં મેળવેલી છે અને અક્ષાંશ અને રેખાંશને એનિમેશનથી સમજવાનો પ્રયત્ન પણ આપણે જૂના વિડીયોમાં કરેલો છે, જે વિડીયો પણ તમે આ જ ચેનલના પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. તો અહીં આપણે વાત કરી કે ગુજરાતના સંદર્ભમાં કર્કવૃત્ત. આપણે જાણીએ છીએ કે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને ગુજરાતમાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે. તો આપણે જઈએ તો કર્કવૃત્ત એ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો આપણે યાદ રાખવાનું છે કે કર્કવૃત્ત એ ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે, કે જેનો ક્રમ કચ્છ, ત્યારબાદ પાટણ, ત્યારબાદ મહેસાણા, ત્યારબાદ ગાંધીનગર, ત્યારબાદ સાબરકાંઠા અને ત્યારબાદ અરવલ્લી જોવા મળે છે. અને આ ક્રમને આપણે પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ બંને રીતે યાદ રાખવાનું છે. જ્યારે એક્ઝામમાં આવા કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન પૂછાય છે તો આપણે કન્ફ્યુઝ થઈએ નહીં. એટલા માટે આપણે બંને સાઈડથી આપણે ક્રમ યાદ રાખવાનો છે, કે પશ્ચિમથી પૂર્વ પૂછે તો પણ. અને આ ક્રમ અહીં તમે જોઈ શકો છો કે પશ્ચિમથી પૂર્વનો ક્રમ લખેલો છે, કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. અને તમને પૂર્વથી પશ્ચિમનો પૂછે તો અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. તો આવી રીતે કુલ કર્કવૃત્ત 6 જિલ્લાઓમાંથી પાસ થાય છે. ત્યારબાદ જોઈએ કે કર્કવૃત્ત પસાર થાય તેવું મંદિર એટલે કયું એવું મંદિર છે ગુજરાતનું જેની ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે? તો યાદ રાખવાનું છે કે મોઢેરાનું સૂર્ય મંદિર, કે જે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરા ગામમાં આવેલું છે, કે જે મારું ગુર્જર શૈલીમાં બનેલું ભીમદેવ સોલંકી દ્વારા બનાવવામાં આવેલું મંદિર છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર કે જેની ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે. ત્યારબાદ વાત કરીએ કે કર્કવૃત્ત પસાર થતું હોય તે ડુંગર કયો છે? તો યાદ રાખવાનું છે કે કર્કવૃત્ત પસાર થતો હોય એટલે કે કયા ડુંગર ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે? તો યાદ રાખવાનું છે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલો ધીણોધર ડુંગર, જેની ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે. અને આ ધીણોધર ડુંગર ઉપર ધોરમનાથ દાદાની સમાધિ પણ આવેલી છે. ત્યારબાદ જોઈએ કે કર્કવૃત્ત કયા જિલ્લાના મુખ્ય મથક પરથી પસાર થાય છે? તો યાદ રાખવાનું છે કે કર્કવૃત્ત એ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ઉપરથી પસાર થાય છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર ઉપરથી પણ કર્કવૃત્ત પસાર થાય છે. તો આ બંને પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. જોઈએ નેક્સ્ટ, ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે સંપૂર્ણ રીતે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. તો યાદ રાખવાનું છે અહીં શું લખેલું છે કે ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે સંપૂર્ણ રીતે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. સંપૂર્ણ રીતે, એમ તો ઘણા બધા જિલ્લા સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે, પરંતુ સંપૂર્ણ રીતે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોય તેવો એકમાત્ર જિલ્લો બનાસકાંઠા છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. તો આવા જ ક્વેશ્ચન પૂછાય છે. જોઈએ આપણે નેક્સ્ટ, ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં કુલ કેટલા કલાકનો તફાવત પડે છે? ઓપ્શન એ 4 કલાકનો, ઓપ્શન બી 3 કલાકનો, ઓપ્શન સી 2 કલાકનો, ઓપ્શન ડી 1 કલાકનો. એટલે કે આમાં એ પૂછવા માગે છે કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશના સમયમાં કુલ કેટલા કલાકનો તફાવત તમને જોવા મળે છે? તો ગુજરાત અને અરુણાચલ પ્રદેશ આ બંને વચ્ચે કુલ 30 રેખાંશો આવેલા છે, મતલબ 30 ઊભી રેખાઓ આવેલી છે. તો આના આધાર ઉપર તમારે કહેવાનું છે કે કુલ ગુજરાત અને અરુણાચલ પ્રદેશના ટાઈમ વચ્ચે કુલ કેટલા કલાકનો તફાવત આપણને જોવા મળે છે. તો આના માટે આપણે અમુક કેલ્ક્યુલેશન જોઈએ. તો આનો આન્સર આવશે 2 કલાક. તો આ 2 કલાક કઈ રીતે? તો એના માટે કેલ્ક્યુલેશન, નાનું એવું કેલ્ક્યુલેશન જોઈ લઈએ આપણે. તો આપણે જાણીએ છીએ કે એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. હવે આ 4 મિનિટનો સમય કઈ રીતે લાગે છે તે આપણે અક્ષાંશ અને રેખાંશવાળા ચેપ્ટરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જ્યાં આપણે એનિમેશનથી સમજ્યા હતા કે આ 4 મિનિટનો સમય કઈ રીતે લાગે છે. તે પણ તમે જૂના વિડીયોમાં જોઈ શકો છો. તો જોઈએ તો એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. તો 30 રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા કેટલા મિનિટનો સમય લાગશે? તો એક રેખાંશને 4 મિનિટનો, તો 30 રેખાંશને આપણે જાણીએ છીએ કે 120 મિનિટનો સમય લાગશે. અને 120 મિનિટ એટલે કે આપણે જાણીએ છીએ 2 કલાક. આમ લોજિકલી આપણે જોવા જઈએ તો કુલ 2 કલાકનો તફાવત જોવા મળે છે. આમ જોઈએ તો અરુણાચલ પ્રદેશમાં જો 6 વાગ્યા હોય તો આપણે જાણીએ છીએ તો અરુણાચલ પ્રદેશ ગુજરાત કરતાં 2 કલાક હંમેશા આગળ ચાલે છે. કેમ? કારણ કે અરુણાચલ પ્રદેશ પૂર્વમાં છે, એના કારણે એ અરુણાચલ પ્રદેશ ગુજરાત કરતાં 2 કલાક હંમેશા આગળ ચાલે છે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં 6 વાગ્યા હોય તો ગુજરાતમાં 4 વાગ્યા છે, અરુણાચલ પ્રદેશમાં 8 વાગ્યા હોય તો ગુજરાતમાં 6 વાગ્યા હશે. આમ અરુણાચલ પ્રદેશ એ ગુજરાત કરતાં 2 કલાક આગળ ચાલે છે. આમ ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કુલ 2 કલાકનો તમને તફાવત જોવા મળે છે, જેનું લોજિકલી રીઝન આપણે અહીં સમજી ગયા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, કર્કવૃત્ત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 7. તો આનો આન્સર આપણે આગળ જોઈ ગયા છીએ કે 6 જિલ્લામાંથી પસાર થાય છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા 2 જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? અહીંયા જો શું લખેલું છે કે મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા 2 જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? ઓપ્શન એ વલસાડ અને ડાંગ, ઓપ્શન બી નવસારી અને વલસાડ, ઓપ્શન સી ભરૂચ અને સુરત
અને ઓપ્શન ડી છોટાઉદેપુર અને નર્મદા. તો આનો આન્સર આવશે ભરૂચ અને સુરત. તો ભરૂચ અને સુરતની સરહદ એ સ્પર્શતી નથી. તો યાદ રાખવાનું છે કે ભરૂચ અને સુરતની સરહદ સ્પર્શતી નથી. તો આ જ ક્વેશ્ચનને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ, એટલે કે ગુજરાતની આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સીમાઓ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સીમા એટલે શું? તો આંતરરાજ્ય સીમા એટલે કે ગુજરાત એ કયા કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે, અને આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે ગુજરાત કયા કયા દેશો સાથે સરહદ ધરાવે છે. તો યાદ રાખવાનું છે, સૌપ્રથમ આપણે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા જોઈએ. તો ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા કુલ 512 કિલોમીટરની છે. ગુજરાત એકમાત્ર પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની સરહદ ધરાવે છે. અને ગુજરાતનો પણ કયો જિલ્લો? તો કચ્છ જિલ્લો. તો કચ્છ જિલ્લામાં પણ કચ્છનું મોટું રણ એ પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તો યાદ રાખવાનું છે કે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા કેટલી છે? 512 કિલોમીટર. અને કયો જિલ્લો ધરાવે છે? તો કચ્છ જિલ્લો. અને કોની સાથે ધરાવે છે? તો પાકિસ્તાન સાથે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ ગુજરાતની આંતરરાજ્ય સીમા, મતલબ ગુજરાત કયા કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે. તો યાદ રાખવાનું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 રાજ્યો સાથે ગુજરાત સરહદ ધરાવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ગુજરાતના કયા કયા જિલ્લા છે કે જે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લા એવા છે કે જે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા, તો દાહોદ અને છોટાઉદેપુર મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. અને મહારાષ્ટ્ર સાથે જોઈએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. હવે ગુજરાતના 2 જિલ્લા એવા છે કે કુલ એ 2 રાજ્યો સાથે સરહદ ધરાવે છે, જેમાં એક જિલ્લો છે દાહોદ અને એક જિલ્લો છે છોટાઉદેપુર. તો જોઈએ તો દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે, અને છોટાઉદેપુર એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. તો આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાયેલા છે કે કયો એવો જિલ્લો છે કે જે 2 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. તો યાદ રાખવાનું છે કે ગુજરાતના 2 જિલ્લા એવા છે કે જે 2 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. એક છે દાહોદ અને એક છે છોટાઉદેપુર. દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ગુજરાતની ઉત્તરમાં પાકિસ્તાન આવેલ છે, તેની સાથે કચ્છના મોટા રણની કેટલા કિલોમીટરની સરહદ છે? ઓપ્શન 498 કિલોમીટર, ઓપ્શન બી 502 કિલોમીટર, ઓપ્શન સી 511 કિલોમીટર અને ઓપ્શન ડી 512 કિલોમીટર. તો આપણે જાણીએ છીએ કે ઓપ્શન ડી 512 કિલોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે ધરાવે છે? તો સાબરકાંઠા, બી દાહોદ, સી ભરૂચ અને ડી નર્મદા. તો આપણે જાણીએ છીએ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? દાહોદ. અને દાહોદનું નામ દાહોદ એટલા માટે જ છે કારણ કે તે 2 હદ ધરાવે છે, એટલા માટે 2 હદ અને એના ઉપરથી દાહોદ શબ્દ ઉતરેલો છે. તો દાહોદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સૂર્ય કયા જિલ્લામાં દેખાય છે? તો આપણે ઓપ્શન એ પંચમહાલ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી દાહોદ અને ઓપ્શન ડી અમદાવાદ. મતલબ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? અહીં ક્વેશ્ચન એ પૂછવામાં આવેલો છે. તો આપણે જાણીએ છીએ કે જે સૌથી પૂર્વમાં જિલ્લો હશે એ જ જગ્યા ઉપર સૌથી પહેલા સૂર્યોદય થાય છે, અને જે પશ્ચિમમાં હશે એને સૌથી છેલ્લો સૂર્યોદય થાય છે. તો યાદ રાખવાનું છે, આનો આન્સર આવશે દાહોદ. દાહોદ જિલ્લો એ સૌથી પૂર્વમાં આવેલો જિલ્લો છે, જેના કારણે સૌથી પહેલો સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે, અને સૌથી અંતિમ સૂર્યોદય એ કચ્છ જિલ્લાના સિરક્રીકમાં થાય છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. અને સૌ પ્રથમ સૂર્યાસ્ત ક્યાં થાય છે? તો યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ સૂર્યોદય જ્યાં થતો હોય, મતલબ જ્યાં સૂર્ય વહેલા ઉગે છે ત્યાં સૂર્ય વહેલા આથમે છે. તો યાદ રાખવાનું છે કે દાહોદ જિલ્લામાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે, અને સૌથી પહેલો સૂર્યાસ્ત પણ દાહોદ જિલ્લામાં જ થાય છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની લંબાઈમાં કુલ કેટલાનો તફાવત જોવા મળે છે? તો 90 કિલોમીટર, 70 કિલોમીટર, 190 કિલોમીટર અને 220 કિલોમીટર. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે, અને પૂર્વ પશ્ચિમની લંબાઈ 500 કિલોમીટર છે. તો 590 - 500, તો આનો આન્સર આવશે 90 કિલોમીટર. તો આ રીતે ગુજરાતની ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની લંબાઈમાં કુલ આપણને 90 કિલોમીટરનો તફાવત જોવા મળે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મળીએ આવા જ અમુક ઇન્ટરેસ્ટિંગ MCQ સાથે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.